સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠામાં આરટીઓ સર્કલ સુધીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો આ સાથે જ સમાચાર સામે આવ્યા જેમાં આરટીઓ સર્કલ સુધીના ભાડામાં હાલ ઘટાડો જોવા મળ્યો છે। મિની બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। ગબ્બરથી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો। યાત્રિકો માટે મુકાયેલી બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો ભાડામાં કરવામાં આવ્યો છે 5 રૂપિયા જેટલો ઘટાડો, જેમાં બસનું ભાડું ઘટાડવામાં આવતા યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ભાદરવી પૂનમને લઈને યાત્રિકો અંબાના દર્શન કરવા માટે જાય છે અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે। એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે અને હાલ ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં મિની બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠાના આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના આરટીઓ સર્કલ સુધીના ભાડામાં હાલ ઘટાડો કરવામાં આવ્યો છે, શું માહિતી? સ્મિતા, વાત કરવામાં આવે તો હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે ચાલી રહ્યો છે, ત્યારે એસટી વિભાગ દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવે છે। અંબાજી ગબ્બરથી અંબાજી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। યાત્રિકો માટે મૂકવામાં આવેલી મિની બસના ભાડામાં હાલમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે પહેલા મિની બસોમાં યાત્રિકો પાસેથી 20 રૂપિયા લેવામાં આવતા હતા, જે ઘટાડીને 15 રૂપિયા કરવામાં આવ્યા છે, એટલે કે 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને યાત્રિકોને ખુશી જોવા મળી રહી છે। મિની બસનું ભાડું ઘટાડવામાં આવતા યાત્રિકોમાં ખુશી જોવા મળી છે। જોકે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્મિતા, જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે મિની બસના ભાડામાં હાલ ઘટાડો કરવામાં આવ્યો છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। યાત્રિકો માટે મુકાયેલી બસના ભાડામાં હાલ 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, જેમાં સરકાર અને એસટી નિગમે ભાડામાં ઘટાડો કર્યો છે અને જેને લઈને લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે।